નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે, તો રાહ કોની જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમારા આધાર કાર્ડનો ઉપયોગ રોજિંદા જીવન માટે થાય છે, તો બેંક ખાતું ખોલવાથી લઈ સિમ કાર્ડ ખરીદવા સુધી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। યુડીઆઈ 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના 3 મુખ્ય નિયમોનો સુધારો કરવાનો નિર્ણય લીધો છે। આ ફેરફાર દરેક સામાન્ય માણસને સીધી અસર કરશે, કારણ કે આધાર સંબંધિત ઘણી સેવાઓ સંપૂર્ણપણે બદલાઈ જશે। જી હા મિત્રો, આ નવા નિયમ હેઠળ હવે ઘરે બેઠા તમારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવું સરળ બનશે, પરંતુ નવી ફ્રી અને પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે। વધુમાં તમારા આધાર કાર્ડને તમારા પાન કાર્ડ સાથે લિંક કરવું હવે ફરજિયાત છે। જો તમે તેને સમયસર લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે હજુ સુધી તમારા આધારને અપડેટ કર્યું નથી તો અથવા તો તમારા પાનને લિંક કર્યું નથી, તો તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।